છે પણ ગુમાવવું નથી, એમ નામ મળે નહીં. 92 લાખ માળવાનો ધણી ભરથરી છે ને, જોજો વિચાર કરજો કે પિંગળાનો એક ઇતિહાસ એવો છે કે અશ્વપાળ પાસે રાતે ગઈ હતી અને ભરથરી આ જોઈ ગયો ને આમ થયું ને તેમ થયું ને આવી બધી વાતો છે. એ વાત ખોટી છે એવું મારો દાવો નથી, પણ હું તમને એક વાત કહું કે 92 લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય એવું હોય જ નહીં. પણ આમાં શું છે કે સાચો ઇતિહાસ બધા દબાવી રાખ્યો છે, પાદરી ઉથડક વાતો કરે. આ રામાયણમાં છે ને, રામાયણમાં તે બાપુ કેટલી ઊંધી વાતો ચિતરી નાખી છે. રામાયણ છે કંઈક જુદી ને દુનિયા ઊંધી કરી નાખી છે. એ 92 લાખ માળવાનો ધણી ભરથરી પિંગળા વગર બાપુ એક સેકન્ડ ન રહે કે ઈ પિંગળાને છોડીને બાપુ સાધુ બની ગયો હોય છે. કેમ બન્યો હોય છે વિચાર કરજો. એકવાર ભરથરી બાપુ શિકાર કરવા માટે જાય છે, 2-5 સૈનિકો છે હારે. એ શિકાર કરીને વળ્યા ને ત્યારે એક ગામની બાજુમાંથી નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી ગયેલો ને શમશાન યાત્રા નીકળી. એ શમશાન યાત્રા જાતી હતી ને વાંહે એક બેન માથા પસાડતી જાતી, વાળ તોડતી જાતી. એટલે ભરથરીને એમ થયું, એના સૈનિકોને પૂછે છે કે આ શમશાનમાં બેન બૈરા કોઈ દી ન જાય પણ આ બેન કેમ હાલી જાય છે વાંહે? એનો આ ગુજરી ગયો એનો ભાઈ છે, એનો ઘરવાળો હશે, એનો દીકરો હશે, શું હશે? એ કે આપણે આ પાકું કરવું છે. એ શમશાન હતું ને ત્યાંથી આમ આગા ઘોડા ઉભા રાખીને જોવે છે કે શું થાય છે. એ લાકડા બાકડા ગોઠવીને ભાઈને ગોઠવી દીધો અને બેન બધાને કગરે છે કે મને જવા દો, હવે મારું 17 વયું ગયું, મારે આ દુનિયામાં જીવીને હવે શું કામ છે? એટલે કોઈ છોડતા નથી ને પછી બેન ને બાપુ સત ચડ્યું ને એ જણના હાથમાંથી જોંટ મારી નીકળી જાય, હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી વહી ગઈ અને ભાડ 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 મંડી હળગવા. એ દીકરી હળગ દીધી પણ ભરથરી ઘોડા ઉપર બેઠો બેઠો પાણાની મૂર્તિ જેવો થઈ ગયો કે આહા, જીવતા જીવ આ દીકરી હળગી ગઈ. આ કેટલો પ્રેમ હશે. ને એક ભાઈને પૂછ્યું કે આ ગુજરી ગયું કોણ હતું? એ કે બેન જે હળગી ગયા ને એના ઘરવાળા હતા. ભરથરીને વિચાર થાય કે આહા, પતિ પત્નીનો કેટલો પ્રેમ, જીવતા પોતાનું દેહનું બલિદાન કરવું આ કેવડી મોટી વાત. એને બાપુ ક્યાંય હક નથી. ભરથરીને ઘરે આવ્યો, ઘરે આવીને બાપુ આમ સોફા ઉપર બેહી, હિંડોળા ઉપર બેહી અને વિચાર કરે છે. પિંગળા પૂછે છે કેમ આજ કઈ બોલતા નથી? પાણી લઈ આવું, ચા લઈ આવું, જમવા લઈ આવું? એ કે પિંગળા આજ મેં એક સપનું એવું જોયું ને, એક ચિત્ર એવું જોયું કે મારું મગજ હજી કામ નથી કરતું. પિંગળા કહે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી? તમે તો રાજા છો.